Good morning, my dear students. Standard 7, Semester 2. Subject છે English, Unit First. Unit First નું નેમ છે Am I Lost? હું હારી ગયો છું. શું હું હારી ગયો છું એનો મીનિંગ એવો થાય. Am I lost? શું હું હારી ગયો છું. એની એક્ટિવિટી ફર્સ્ટ તમને લોકોને ચિત્ર દેખાય છે, કંઈક યોગા કરી રહ્યો છે એક બોય, એવું ચિત્ર દેખાય છે. એ સેન્ટેન્સ છે કે કઈ રીતના આપણે શ્વાસોશ્વાસની ક્રિયા કરવી, એ રીતના 6 સેન્ટેન્સ આપેલા છે. એ ઉપરથી તમે શ્વાસોશ્વાસની ક્રિયા મીન્સ યોગા એવો તમે કરી શકો. ફર્સ્ટ છે ક્લોઝ યોર રાઇટ નોસ્ટ્રેલ વિથ યોર રાઇટ થંબ. ક્લોઝ યોર રાઇટ નોસ્ટ્રેલ. નોસ્ટ્રેલ મીન્સ નસકોરું. તમારા નાકનું કયું નસકોરું કે છે? રાઈટ, એટલે કે જમણું નસકોરું બંધ કરો. વિથ યોર રાઇટ થંબ. થંબ એટલે અંગૂઠો, પણ કયા હાથનો અંગૂઠો? તો કે જમણા હાથનો. ક્લોઝ યોર રાઇટ નોસ્ટ્રેલ વિથ યોર રાઇટ થંબ, કે તમારા જમણા હાથના અંગૂઠાથી જમણું નસકોરું બંધ કરો. સેકન્ડ શું કે છે? આ સેન્ટેન્સ તમે લાઈવ પણ કરી શકો, કે તમે આ સેન્ટેન્સ વાંચતા વાંચતા, વિડીયો સાંભળતા એ રીતના યોગા પણ કરી શકો. સેકન્ડ છે બ્રીથ ઇન સ્લોલી થ્રુ યોર લેફ્ટ નોસ્ટ્રીલ ટીલ યોર લંગ્સ આર ફૂલ. શું કે છે સેકન્ડ? બ્રીથ ઇન સ્લોલી, કે શ્વાસ ધીમે ધીમે શ્વાસ થ્રુ યોર લેફ્ટ નોસ્ટ્રીલ, તો કે તમારા ફેફસા ભરાઈ જાય ત્યાં સુધી તમારા ડાબા નસકોરાથી ધીમે ધીમે શ્વાસ અંદર લો. લંગ્સ મીન્સ ફેફસા, લેફ્ટ નોસ્ટ્રીલ એટલે ડાબું નસકોરું. આખું સેન્ટેન્સ જોઈ લ્યો કે તમારા ફેફસા ભરાઈ જાય ત્યાં સુધી તમારા ડાબા નસકોરાથી ધીમે ધીમે શ્વાસ અંદર લો. કારણ કે તમે રાઈટ નોસ્ટ્રીલ તો બંધ કરી દીધું. ક્લોઝ યોર રાઈટ નોસ્ટ્રીલ, પેલા રાઈટ નોસ્ટ્રીલને બંધ કરવાનું, પછી ડાબા નસકોરાથી તમારે ફેફસા ભરાઈ જાય ત્યાં સુધી શ્વાસને અંદર લેવાનો છે. પછી શું કે છે? નાઉ ક્લોઝ યોર લેફ્ટ નોસ્ટ્રીલ વિથ યોર સેકન્ડ એન્ડ થર્ડ ફિંગર. શું કે છે? નાઉ હવે એમ કરવાનું છે કે ક્લોઝ યોર લેફ્ટ નોસ્ટ્રીલ, કે હવે જે નસકોરામાંથી તમે શ્વાસ લીધો છે એ નસકોરું કયું? તો કે ડાબું નસકોરું બંધ કરવાનું છે. વિથ યોર સેકન્ડ એન્ડ થર્ડ ફિંગર. કઈ ફિંગરથી, કઈ આંગળીથી બંધ કરવાનું છે? તો કે બીજી અને ત્રીજી આંગળીથી બંધ કરવાનું છે. પછી શું કરવાનું છે? ફોર્થમાં રિમૂવ યોર થંબ ફ્રોમ ધી રાઇટ નોસ્ટ્રીલ એન્ડ બ્રીથ આઉટ. હવે શું કરવાનું છે? જ્યારે તમે શ્વાસ લીધો તો જમણા નસકોરાથી, ત્યારે જમણો અંગૂઠો રાખેલો હતો. હવે એ અંગૂઠાને રિમૂવ કરવાનો છે, તો કે રિમૂવ યોર થંબ ફ્રોમ ધી રાઇટ નોસ્ટ્રીલ અને બ્રીથ આઉટ. હવે એ અંગૂઠો લઈને શ્વાસને બહાર કાઢવાનો છે. પછી ફિફ્થમાં બ્રીથ ઇન સ્લોલી થ્રુ યોર રાઇટ નોસ્ટ્રીલ, તો કે શું કરવાનું છે? જમણા નસકોરાથી ધીમે ધીમે પાછો શ્વાસ અંદર લેવાનો છે. એન્ડ 6માં રિમૂવ યોર ફિંગર્સ ફ્રોમ ધી લેફ્ટ નોસ્ટ્રીલ એન્ડ બ્રીથ આઉટ. તો પછી હવે શું કરવાનું છે? તો હવે જે ફિંગર રાખી હતી ડાબા નસકોરા ઉપર, એ લઈને હવે શ્વાસને બહાર કાઢવાનો છે. અને કઈ ક્રિયા કહેવાય? શ્વાસોશ્વાસની ક્રિયા કહેવાય. અહીંયા એક્ટિવિટી ફર્સ્ટ કમ્પ્લીટ થાય છે. પછી સેકન્ડ એક્ટિવિટી છે પ્લે ધી ગેમ યોર ટીચર વિલ હેલ્પ યુ, કે બીજી એક્ટિવિટી તમારે તમારા ટીચર રમાડે એ રીતે રમવાની છે. તમે લોકો સામે નથી, એટલે આ એક્ટિવિટી તમે લોકો અહીંયા આવશો ત્યારે રમશું. પછી એક્ટિવિટી થર્ડ છે, જે આપણે આગલા લેક્ચરમાં ગ્રામરમાં જોયું એ જ, કે કયા સેન્ટેન્સ કયા સ્થળે બોલાય, કઈ જગ્યાએ બોલાય, એ રીતે તમારે અહીંયા લખવાના છે. આ તો ફક્ત સમજવાનું જ છે, જે આપણે ગ્રામરમાં
આગલા લેક્ચરમાં જોયું. પછી છે એક મેપ આપેલો છે, સ્ટડી ધી મેપ, કે એક રોડ દેખાય છે, બેંક છે, પોલીસ સ્ટેશન છે, મ્યુઝિયમ છે, રેલવે સ્ટેશન છે, એરપોર્ટ, આ બધા મેપની અંદર અલગ અલગ પ્લેસ આપેલી છે કે કઈ પ્લેસ, કયું સ્થળ કઈ જગ્યાએ છે, કઈ બાજુ છે એ જોવાનું છે. પછી છે એના ઉપરથી પ્રશ્ન આપેલા છે. પછી છે સી, ફિલ ઇન ધી બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ ઇન ધી બોક્સ. આપણે ગ્રામરમાં સાવ ફર્સ્ટ લેક્ચરમાં પ્રિપોઝિશન શીખી ગયા. ઇન, અંડર, નિયર, બિટવીન, ઇન ફ્રન્ટ ઓફ, નેક્સ્ટ ટુ, એની ખાલી જગ્યા છે જે તમારે ફક્ત અહીંયા સમજવાની જ છે. પછી ડી છે, રીડ ધીસ ડાયલોગ સાયલેન્ટલી એન્ડ ધેન ઇનેક્ટ ઇટ, કે ડાયલોગને શાંતિથી સમજો અને વાંચો. જો એ ડાયલોગ શું છે, રિસેપ્શનાલિસ્ટ અને ટુરિસ્ટ, કે એક ટૂર કરવાવાળા વ્યક્તિ આવ્યો છે, એ ઇન્ક્વાયરી બારી આવીને રિસેપ્શનાલિસ્ટને પૂછે છે, કંઈક ઇન્ક્વાયરી કરે છે, કંઈક સ્થળ નથી મળતું એની. જો એ રિસેપ્શનાલિસ્ટ શું કહે છે, ગુડ મોર્નિંગ સર, સુપ્રભાત સર. ટુરિસ્ટ શું કહે છે, ગુડ મોર્નિંગ, ઇઝ ધેર અ મ્યુઝિયમ નિયર બાય. શું કહે છે કે સુપ્રભાત, શું નજીકમાં કોઈ સંગ્રહાલય છે, મ્યુઝિયમ છે? તો રિસેપ્શનાલિસ્ટ શું કહે છે, યસ ધેર ઇઝ, હા છે. તો ટુરિસ્ટ સામે રિપ્લાય આપે છે, કેન યુ ટેલ મી ધ વે ટુ ધી મ્યુઝિયમ પ્લીઝ. શું કહે છે, શું તમે મને મહેરબાની કરીને શું તમે મને સંગ્રહાલય જવાનો રસ્તો બતાવી શકશો? તો રિસેપ્શનાલિસ્ટ શું કહે છે, ઓફકોર્સ, હા ચોક્કસ. ગો અલોંગ કોયલ રોડ until you come to SG રોડ, ક્રોસ નહેરુ રોડ એન્ડ ટર્ન રાઈટ. શું કે છે, ગો અલોંગ કોયલ રોડ. તો કે કોયલ રોડ પર ચાલીને SG રોડ સુધી આવો. પછી ક્રોસ નહેરુ રોડ, નહેરુ રોડને ક્રોસ કરી એન્ડ ટર્ન રાઈટ, અને જમણી બાજુ વળી જાઓ. ધેન ગો પાસ ધ બેંક, પછી બેંક અને પોલીસ સ્ટેશન પસાર કરો. ગો પાસ બેંક એન્ડ પોલીસ સ્ટેશન. ઇટ્સ ઓન યોર લેફ્ટ, તે તમારી ડાબી બાજુએ છે. યુ કાન્ટ મિસ ઇટ, તમે તે ચૂકી નહીં શકો. ધેન ટુરિસ્ટ શું કહે છે, થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. રિસેપ્શનાલિસ્ટ શું કહે છે, યુ આર વેલકમ, તમારું સ્વાગત છે. આવું છે. એક્ટિવિટી 4 છે પછી સ્ટડી ધ સિમ્બોલ. આ સિમ્બોલ જોઈને તમને ઓટોમેટિકલી યાદ આવી જાય કે આ સિમ્બોલ કેના છે, ટ્રાફિક પોલીસ મીન્સ ટ્રાફિક સિગ્નલ છે. આ બધા ટ્રાફિકના રૂલ્સ છે. પેલો રૂલ્સ છે, ઇટ્સ સ્ટ્રેટ અહેડ, ગો સ્ટ્રેટ અહેડ, ટર્ન લેફ્ટ, ટર્ન રાઈટ. તમે લોકો ઘણી વખત ગાડીમાં જતા હોય તો રસ્તા ઉપર આવા ઘણા સિમ્બોલ તમને જોવા મળે છે, એ સિમ્બોલ છે. ધેન એક્ટિવિટી 5 જોવાની છે, એ રીડ ધી ડિટેલ અબાઉટ ગીર નેશનલ પાર્ક. આ કોની છે એક્ટિવિટી? તો કે ગીર નેશનલ પાર્ક ઇન ગુજરાત. પણ ક્યાં આવેલો છે? તો કે જુનાગઢ. તમને લોકોને ખ્યાલ આવે કે સાસણગીર નેશનલ પાર્ક, સાસણગીર ક્યાં આવેલું છે? તો કે જુનાગઢ. જોઈએ આપણે સાસણગીરમાં કઈ કઈ વસ્તુ જોવા મળે છે. તો કે હેડિંગ આપેલું છે, ગીર નેશનલ પાર્ક ગુજરાત. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, એને ગુજરાતીમાં એવી રીતનું કહી શકીએ, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાત. પેલું છે જોઈએ પ્લેસ, એરિયા, બેસ્ટ સીઝન, નિયરેસ્ટ ટાઉન, મેઇન એટ્રેક્શન, લોકેશન, આ બધું એની ડિટેલ આપેલી છે. તો જોઈએ પ્લેસ, તો ગીર નેશનલ પાર્ક ક્યાં આવેલું છે? તો કે સ્થળ. પ્લેસ છે સાસણગીર, જુનાગઢ ડિસ્ટ્રિક્ટ, ગુજરાત. ક્યાં આવેલું છે? તો કે સાસણમાં. જુનાગઢ ડિસ્ટ્રિક્ટ એટલે જુનાગઢ જિલ્લો. ક્યાં? તો કે ગુજરાતમાં. પછી છે એરિયા, કેટલા એરિયામાં એ સમાયેલું છે? તો કે 14, 12
કિમી એસ્ટાબ્લિશ ઇન 1965. એટલા 1412 કિલોમીટરમાં સમાયેલું છે. એની સ્થાપના ક્યારે થઈ હતી? તો કે 1965માં. બેસ્ટ સિઝન તો કે ઉત્તમ સમય તો કે મિડ ઓક્ટોબર, મિડ જૂન, નવેમ્બર એન્ડ ફેબ્રુઆરી ઇઝ ધી બેસ્ટ ટાઈમ ફોર સાઇટિંગ ધ લાયન્સ. તો શું કે છે? મધ્ય ઓક્ટોબર, મધ્ય જૂન, નવેમ્બર અને ફેબ્રુઆરી સિંહ જોવા માટે ઉત્તમ સમય છે. પછી કે છે નિયરેસ્ટ ટાઉન કે નજીકનું સ્થળ, સૌથી નજીકનું નગર કયું છે જુનાગઢનું, ગીરનું? તો કે વેરાવળ. ત્યાંથી કેટલું નજીક થાય છે? તો કે 42 કિલોમીટર્સ. નેક્સ્ટ, મેઇન એટ્રેક્શન. એનો મિનિંગ શું થાય? કે મુખ્ય આકર્ષણ. ગીર શેના માટે ઓળખાય છે? મુખ્ય એનું ત્યાંનું ગીરનું ફરવાલાયક મીન્સ ગીર શેના માટે ઓળખાય છે? તો કે એશિયાટિક લાયન્સ કે એશિયાટિક સિંહ માટે ઓળખાય છે. લોકેશન મીન્સ સ્થળ. ધ ગીર નેશનલ પાર્ક ઇઝ લોકેટેડ 65 kilometers to the southeast of Junagadh and 60 kilometers to the southwest of Amreli in the Indian state of Gujarat. તો જો એનું લોકેશન તો કે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ભારતના રાજ્ય ગુજરાતમાં જુનાગઢથી 65 કિલોમીટર દક્ષિણ પૂર્વમાં અને અમરેલીથી 60 કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં આવેલું છે. પછી છે નેસ. નેસ એટલે ત્યાંના નાના નાના સ્થળોની વાત કરવામાં આવી છે. તો કયા કયા છે? તો કે હરિપુર, સાજિયા, જંબુથાળા, વેનિયા વાવ. પછી કયા કયા છે? તો કે વાણિયા વાવ, દાદાકડી, ટીમ્બારા અને બાબરિયા. આ બધા એના નજીકના સ્થળો આપેલા છે કે હરિપુર, સજિયા, જાંબુથાળા, વાણિયા વાવ, દાદાકડી, ટીમ્બારા અને બાબરિયા. પછી છે રિવર્સ કે ત્યાંની નદીઓ. તો કઈ કઈ છે? તો કે હિરણ, શેત્રુંજી, ધાતરડી, સિંગોડા, મછુંદરી, ગોદાવરી અને રાવળ. પછી છે ટેમ્પલ્સ કે ત્યાંના મંદિરો કયા કયા છે? તો કે તુલસી શ્યામ, પછી છે કનકાઈ, બાણેજ અને કમલેશ્વર. આ બધા ત્યાંના મંદિરો છે. તમે લોકોને ખ્યાલ હોય એ ફરવાલાયક સ્થળ છે. તમે લોકો એની મુલાકાત લઈ પણ લીધી હશે. તો આ બધા સ્થળો છે તે તુલસી શ્યામ, કનકાઈ, બાણેજ અને કમલેશ્વર એ બધા ગીરના સ્થળો છે. પછી છે વાઇલ્ડ એનિમલ્સ એટલે કે જંગલી પ્રાણીઓ. તો ગીરની અંદર કેટલા જંગલી પ્રાણીઓ લાયન સિવાયના છે? તો જોઈએ 38 species of mammals, around 300 species of birds, 37 species of reptiles and more than 2000 species of insects. જોઈએ જંગલી પ્રાણીઓ કેટલા? તો કે સસ્તન પ્રાણીઓની 38 જાત છે. તો મેમલ્સ એટલે સસ્તન પ્રાણીઓ. તો કેટલા છે? તો કે 38 જાત છે. પછી 300 જાતના શું છે? પક્ષીઓ છે. ગીરની અંદર 300 જાતના પક્ષીઓ આવેલા છે. પછી છે રેપિટાઇલ્સ એટલે કે જમીન પર ઘસેડીને ચાલતા પ્રાણીઓ. કેટલા છે? તો કે 37 થી વધારે છે. અને જંતુઓ, ઇન્સેક્ટ એટલે નાના નાના જીવજંતુઓની જાત કેટલી છે? તો કે 2000 કરતા પણ વધારે નાના નાના જીવજંતુઓની જાત છે. એવું ગીરની અંદર એટલું 38 મેમલ્સ એટલે કે સસ્તન પ્રાણીઓ, પછી 300 જેટલા પક્ષીઓની જાત, 37 જેટલા જમીન પર ઢસડાઈને ચાલતા પ્રાણીઓ અને 2000 જેટલા નાના નાના જીવજંતુઓ છે. ગીરની અંદર એટલા પ્રાણીઓની સંખ્યા છે. ટાઈમિંગ એટલે કે સમય. કેટલા વાગ્યાનો? મોર્નિંગ અને આફ્ટરનૂન. કે મોર્નિંગમાં કેટલા છે? તો કે 7 to 11 hours એન્ડ આફ્ટરનૂનમાં 15 to 17 hours. તો
તો કે સવારે 7 થી 11 કલાક અને બપોરે 15 થી 17 કલાક. પછી નેક્સ્ટ છે ગવર્નિંગ બોડી એટલે કે કારભારી મંડળ કે ગવર્નરે નક્કી કરેલી. તો કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત, તો કે છે ગુજરાતનો વન વિભાગ, એને નામ આપેલું છે ગવર્નર, ગવર્મેન્ટે નામ આપેલું છે કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત, કે ગુજરાતની અંદર આ ગીરને નામ આપેલું છે ગુજરાતનો વન વિભાગ. એની ઓફિશિયલ વેબસાઇટ પણ આપેલી છે, જેમ કંપનીની ઓફિશિયલ વેબસાઇટ હોય, કોઈ સંસ્થાની હોય એની ઓફિશિયલ વેબસાઇટ હોય, એમ આ ગીર નેશનલ પાર્કની પણ ઓફિશિયલ વેબસાઇટ પણ આપેલી છે www.girnationalpark.com. આ એની વેબસાઇટ છે. જય જય ગરવી ગુજરાત, લાસ્ટમાં શું કે છે? જય જય ગરવી ગુજરાત. ગીર એક રમણીય સ્થળ તરીકે પણ ઓળખાય છે. શા માટે? તો કે ત્યાં એક જુનાગઢ હિલ સ્ટેશન પણ આવેલું છે. અહીંયા આપણે એક્ટિવિટી 1 to 5 કમ્પ્લીટ કરીએ છીએ, ફર્સ્ટ ચેપ્ટરની ફર્સ્ટ યુનિટની. ધેન એક્ટિવિટી 6 આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. થેન્ક યુ.